આપણે ડેમ ઉપરથી તો આવી જઈએ છીએ બીજી જગ્યાએ. તો જો આ લોકેશન ખતરનાક હોય, કંઈક ગીતોનું શૂટિંગ થાય છે બધું. તો ગબ્બર ઠાકોરીઓનું બંકા 2નું શૂટિંગ આટલે થયેલું છે, અને ગોપાલ ભરવાડનું ગીતનું બંગલા તારા પાકા પાયના એ. જેમાં તમે મિત્રો ફરીથી આ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જાના છીએ મોણેકનાથ, તો તમે બતાવશું. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી જાય મોણેકનાથના મંદિરે. તો તમને અંદર ગુફાના અંદર મોણેકનાથ મહારાજના દર્શન કરાવું. બ્લોગમાં બન્યા રહો. તો આપણે મનનું ઠાકોરને બે આવી જઈએ. જો પોખરાવાળા વિસ્તારમાં તો આટલા નહીં જવાનું, આટલા ગુફામાં જવાનું. બ્લોગમાં બન્યા રહો, બતાવ ગુફા. અંદર તો બીક લાગે એવું પાછું. આ જો આ એરી ગુફા, આ એરી મંદિર, કર દર્શન. કોને તો આ ગુફા પણ પૂરી નાખી દો. કઈ અમદાવાદ ને કઈ યાદ. તો જો આપણે પહેલી વખત ભારીએ છીએ પહાડો, ને આપણે પહેલા પથ્થર ઉપર ચડીએ કદ્દી મદી. તો મોણેકનાથનું મંદિર છે, એરિયા પથરા ઉપર હાલ તો આપણે ચડે જો. તો ગાઈસ આટલા આવે છે પુલ. તો તમે બતાવું લોબમ લોબો પુલ. તો બ્લોગમાં બન્યા રહો ખાલી.
આપણે ડેમ ઉપરથી તો આવી જાય છીએ બીજી જગ્યાએ. તો જો આ લોકેશન ખતરનાક હોય, કંઈક ગીતોનું શૂટિંગ થાય છે બધું. તો ગબ્બર ઠાકોરીવાનું બંકા ટૂનું શૂટિંગ આટलं થયેલું છે, અને ગોપાલ ભરવાડનું ગીતનું બંગલા તારા પાકા પાયના એ ગીતનું શૂટિંગ આટलं જ થયેલું. તો એકણ 2 ગીતોનું શૂટિંગ થયેલું. ઘણા લોકો પિક્ચરનું એ શૂટિંગ કરવા આવું આપણે જો આટલો ખતરનાક છે. એટલે આપણે જે બંકાટુનું શૂટિંગ થયું એના લોકેશન છીએ, પણ આપણે ઠેઠ જેટલો ઉપર આવી છીએ તો ઘણા ઉપર આવી જઈએ. છેલ્લે મારે આવી જાય આટલા બધું લોકેશન દેખાય. આ જે લેબડિયો રે ને એમાં બંગલા તારા પાકા પાયાનું ગીત રહ્યું ને ગોપાલ ભરવાડનું એનું શૂટિંગ થયેલું હોય. અને વૈકણ ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરે આટલો રીલ્સો બનાવી હતી, જીવન ઠાકોર બધાય પર હગો એક ફરમાઈશ આપસ તને બને નાખી બધા. તો ગાઈસ આજનો બ્લોગ આટલા ખતમ કરશે. બ્લોગમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હવે મળીએ નવા બ્લોગમાં, તો આપણને સપોર્ટ કરજો. બાય બાય.